અમીરગઢના કંસારા ગામે પીવાના પાણીની પોકાર। साइड से आओ से हमारे एक ज कुओं है, 50 घर है। पानी नहीं हमारे टैंकर आवे छे पण अहींया नहीं आवतो, आगळथी कोई टैंकर ब्लॉक कर दिए छे। हमारे 2 किलोमीटर दूर से कुओं એટલાથી ઉપાડીને હેડવું પડે છે। દર વર્ષે સરકાર પાણીની નવી યોજનાઓ લાવીને છેવાડાના લોકો સુધી પાણી મળી રહે તે માટે પ્રયત્ન તો કરે છે, પરંતુ અમીરગઢના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં હજુ પણ પાણીની પોકાર જોવા મળી રહી છે। વાત કરીએ કંસારા ગામની, તો ગામના લોકો આકરા તાપમાં પાણી માટે દૂર સુધી માથે બેડા ઉપાડી જાય છે અને કૂવામાંથી ખેંચીને પાણી મેળવી રહ્યા છે। હજી સુધી આ ગામમાં જ્યાં 50 જેટલા પરિવારો રહે છે ત્યાં નળ સે જળ યોજના નથી કે નથી ટેન્કર દ્વારા પાણી અપાતું। આથી લોકો 1 થી 2 કિલોમીટર દૂર આવેલા કૂવાના પાણીથી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા લોકોને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટે ઘણી બધી યોજનાઓ અમલમાં તો મૂકી છે, પરંતુ આ યોજનાનો લાભ હજી સુધી ઘણા લોકોને મળ્યો નથી। નલ સે જલ યોજના બનાવી પાઇપલાઇનથી પાણીના ટાંકા ભરવામાં આવ્યા છે, તેમજ અનેક જગ્યાએ ટેન્કર દ્વારા પણ સરકાર પાણી આપી રહી છે, પરંતુ અમીરગઢના કંસારા ગામના લોકોનું કહેવું છે કે અહીંયા હજી સુધી નથી તો નલ સે જલ યોજના કે નથી કોઈ પાઇપલાઇન દ્વારા ટેન્કરથી પાણી મળતું નથી। साइड से आओ से हमारे एक ज कुओं है, 50 घर है। तो कोई पानी ने कोई सगवड़ थाती नहीं हमारे। हमें पंचायत में गया था 2-3 बार, पर कोई त्योकरण को होबड़तुं नहीं हमारी बात। तो पानी हाल क्यों दिलाओ? पानी साहब अहींयाथी लाईए अमे, कूवामांथी 2 किलोमीटरथी लाईए अमे। बधाने उपाड़ीने लई जवुं पड़े? हाँ, बधाने उपाड़ीने लई जवुं पड़े। आ छे बधा छे 2 किलोमीटरथी आवे, 3 किलोमीटरथी दूरथी आवे। हमारे अहींया पानी नहीं, हमारे टैंकर आवे छे पण अहींया नहीं आवतुं, आगळथी कोई टैंकर ब्लॉक कर दिए छे। हमारे शुं तकलीफ पड़े? तमारे तकलीफ पड़े? हमारे ढोरोने बहुत तकलीफ छे, नाहवानी, हाँ पीवानी ए बधी है ने हमारे नहीं है, पाणी नहीं हमारे। तो नावा धोवानुं કેટલા દિવસે થાય? हमारे 5 દિવસ થાય, 5-6 દિવસ થઈ જાય નાવા ધોવાનો। રાતના અહીંયા આવીએ તો એટલે સાપના બાપ આવવું હોય એટલે કોઈ રાતના કોઈ નાવા નહીં આવતો। અમારા ગામમાં 50 ઘરો છે, દૂરથી ગામમાંથી આવે છે લોકો, 2 કિલોમીટરથી આવે છે। ટંકર આવે છે, નજીક થોડું દૂર આવે છે, અમારા ગામમાં નથી આવતું। હાલ પાણી ક્યાંથી ભરે? ખેંચીને અમારા ખેંચીને ભરાવવામાં આવે છે, પણ હાથમાં ચાંદીઓ પડી જાય છે 3, 4, 5 વખત। નાવા માટે ખૂબ તકલીફ પડે છે, બસો માટે પણ ખૂબ તકલીફ પડે છે। આ વિસ્તારના 50થી વધુ આદિવાસી સમાજના પરિવારો પશુપાલન અને ખેતી પર નિર્ભર કરે છે। ઉનાળામાં ખેતી કરી શકે તેટલું પાણી નથી, ભર ઉનાળે આ લોકોને પાણી માટે આમ તેમ ભટકવું પડે છે અને ઘણા વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ પાણી માટેની કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી અને જેને કારણે હાલ આ વિસ્તારની મહિલાઓ દૂર દૂર સુધી જઈ કૂવામાંથી ખેંચીને પાણી લાવી રહી છે અને પોતાના માટે તેમજ પશુઓ માટે પીવા અને અન્ય રીતે ઉપયોગ કરે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરાતી નથી, જેથી આ વિસ્તારને લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે અને સરકાર પાસે પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તેવી માંગ કરી રહ્યા છે। અમારા ગામમાં પાણી જ નહીં આવતું, ટેન્કર આવે તે આગળથી ખલાસ થઈ જાય એટલે નહીં આવતું। 2 કિલોમીટર દૂર છે કૂવો, એટલાથી ઉપાડીને હેડવું પડે છે। કાયમી એવી તકલીફ છે, ઢોરો ભૂખે ઢોરોને તરસે મરી, અમારે નાહવાની તકલીફ છે, પીવા માટેની તકલીફ છે। કેટલા સમયથી આવું છે? આખો આ ઉનાળો આખો અમારે તકલીફ છે, કોઈ બીજી વ્યવસ્થા નહીં, પાણીની વ્યવસ્થા જ નહીં। અંતરિયાળ વિસ્તારમાં આવેલા અમીરગઢ તાલુકાના કંસારા ગામે સરકાર અને તંત્રના પાણી માટેના દાવા પોકળ સાબિત કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રખેવાળની ટીમે આકરા તાપમાં પણ પાણી માટે વલખા મારતા લોકોની પરિસ્થિતિ જાણી ત્યારે જાણવા મળ્યું કે હજુ વિકાસ ક્યાંક રસ્તામાં અટકી ગયો છે, કેમ કે આ દ્રશ્યો જ હકીકત બયાન કરી રહ્યા છે કે પાણી માટે લોકો કેવી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે।